જેતપર ગામે આજથી શરૂ થયું આંદોલન પાર્ટ 2। મોરબી જેતપર ગામના ખેડૂતો આજથી આ મરણાંત ઉપવાસ ઉપર। મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ આ મરણાંત ઉપવાસ ઉપર બેસશે। સંતો મહંતોની હાજરીમાં ઉપવાસ આંદોલન શરૂ। જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ખેડૂતોએ આપી। જેતપર અને આસપાસના ગામોના ખેડૂતો ઉપવાસ છાવણીમાં જોડાશે। મોરબી તાલુકાના જેતપર ગામે કોઈપણ રાજકીય પાર્ટીને આંદોલનમાં જોડવું નહીં તેમ કહીને માત્ર ખેડૂતોએ જ આજથી આ મરણાંત ઉપવાસ આંદોલનનો ભાગ 2 શરૂ કર્યો છે, જેમાં જેતપર ગામના ખેડૂતો સહિત આજુબાજુના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી। આ બાબતે વાત કરીએ તો ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ કોઈપણ વળતર ચૂકવ્યા વગર દાદાગીરીથી વીજ થાંભલા નાખતા હોય અને પોલીસ સંરક્ષણ મેળવીને ખેડૂતો ઉપર જુલ્મ અને દાદાગીરી કરવામાં આવતી હોય તેના વિરોધમાં જેતપર ગામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, જેમાં રાજકીય પાર્ટીઓ સામેલ થવાથી હુંસા તુંસીના કારણે આંદોલન ચીલો ચાતરી ગયું હતું, જેથી ખેડૂતોમાં રોષ પ્રજ્વળી ઉઠ્યો અને બીજા જ દિવસે આ મરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત કરીને કોઈ રાજકીય પાર્ટીએ આંદોલનમાં જોડાવું નહીં તેમ જણાવીને આજે આંદોલનનો બીજો ભાગ શરૂ કર્યો છે। પહેલા તમામ ખેડૂતો અને મહિલાઓ ગામના રામજી મંદિરે પહોંચ્યા અને ભગવાન શ્રીરામના દર્શન કરીને આંદોલનના શ્રી ગણેશ કર્યા છે, જે અંગે યોજાયેલા કાર્યક્રમ સભામાં સાધુ સંતોએ દીપ પ્રાગટ્ય કરીને ઉપવાસ આંદોલનનો મંચ ખુલ્લો મૂક્યો છે। સાધુ સંતોએ આંદોલન સફળ થાય તેવા આશીર્વાદ આપ્યા છે। નિલેશભાઈ એરવાડિયા, રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપવાસ આંદોલનમાં જોડાઈ રહ્યા છે। જ્યારે જે ખેડૂતો ઉપવાસ આંદોલનમાં જોડાય તેઓ પોતાના નામ ઉપવાસી છાવણીમાં લખાવે તેવું જાહેર કરવામાં આવ્યું હતું। આ ખેડૂતોનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું હોવાથી ખેડૂતોના લાભ મળે તે માટે આંદોલન શરૂ થયું હોવાથી આજુબાજુના ગામના ખેડૂતો ઉપવાસી છાવણીમાં આવે અને આંદોલનને ટેકો જાહેર કરે તેવું આહવાન બેદારકા ગામના ખેડૂત દીપકભા ગઢવીએ કર્યું હતું। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।